ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ નજીક આવેલી રોજ હોટલ ગાર્ડનમાં સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ નજીક આવેલી રોજ ગાર્ડન હોટલ ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। યુગલો પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન ગ્રંથિમાં જોડાયા। सादिया सजान पठान आज रोज આપણે હોટેલ સીટલમાં સમૂહનો પ્રોગ્રામ રાખેલો છે। એમાં ગરીબોના દર વર્ષે મેરેજ થાય છે। ગરીબોના મેરેજ થાય છે। મુસ્લિમ હિન્દુ બંને સમાજના મેરેજો થાય છે। દર વર્ષે આ પ્રોગ્રામ રાખવામાં આવતો છે। આ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज तारीख 31/8/2025 का रोज रविवार અમે મેરેજ ડેનો પ્રોગ્રામ કર્યો છે 15 છોકરીઓનો અસલ આગળ કરીએ છીએ। હવે અમે આ રોજ ગાર્ડનમાં રાખેલો છે કૃષ્ણબા પાસે એ બાજુની છોકરીઓ હતી ગરીબની એટલે એમને પ્રોગ્રામ રાખેલો છે એનો પ્રોગ્રામ રાખેલો છે। એ લોકોના 7% થાય છે। અમે દર મહિનામાં આગળ કરીએ છીએ જે મુસ્લિમ મેરેજ બ્યુરો પ્લસ આના અંદર અમે પછી આપણે યાના છે મોહમ્મદ શાહ છે પછી ખરોડના છે મારે એનો છે આંબોલી યુસભાઈ પટેલવાળા ઘણા બધા સાથીઓ છે અમારા બીજા સાથીઓ અમારા રમતમાં ગયા છે। બધા પ્રોગ્રામ 11મા મહિનામાં છે મારે મોટો વાગડા એ બધા અમારે ત્યાં રાખવામાં આવેલો છે। હવે એક જ પૂછે છે કે અમે લોકો અમુક વખત બીજું બધા બી છોકરા લઈએ છીએ છોકરા છોકરીઓ એટલા માટે કે એમના ગરીબ છોકરાઓ ઠેકાણા પડે બરાબર। અમારો એક જ સંદેશ કે ભાઈ દરેકની એકતા હોય દરેકની અખંડિતતા હોય એટલે અમે અમુક હિન્દુ લોકો સાથે લઈએ છીએ કે ગરીબ ઘરની છોકરીઓ મતલબ કે વિચારી ઠેકાણા પડે અસલ જે લોકો જે ભાગ લે છે એ જ મહત્વ છે। બાકી એવા સાધુ કરનાર ઘણા લોકો છે ઘણા લોકો છે રસ્તામાં ગરીબ મા બાપ બિચારો શું કરે એ છોકરીના બાપ હોય કે બિચારા માટે ફિકર કરી હોય એટલા માટે અમે લોકો કામ કરીએ તો લોકોના ખાવાથી કરીએ કે ભાઈ અમે લોકો મહેનત કરીએ છીએ ખાલી એ લોકો ખાવા આપે છે એ લોકો બિચારા ભાગ લે છે પછી અલ્લાહની મહેરબાની અલ્લાહનો અસર આપે। ત્યારે ખરોડની ધરતી પર કોમી એકતાનો સંદેશ સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈને ઉઠ્યો હતો। સમૂહ લગ્નોત્સવ સમારોહમાં વાગરાના અગ્રણી હાફેજી ઇસ્માઇલભાઈ તથા તેઓની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાંપ્રત મોંઘવારીના યુગમાં ગરીબ વર્ગના લોકો માટે પોતાના દીકરા દીકરીઓના લગ્ન કરાવવા ખૂબ કઠિન બની ગયા છે। ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ વર્ગના લોકોને વહારે આવી એક સરાહનીય કાર્ય થકી અન્ય માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યા છે। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ રહેલા યુગલોને સખી દાતાઓ તરફથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ અર્પણ કરવામાં આવી હતી। આયોજકો દ્વારા હોટેલ રોજ ગાર્ડનમાં ભોજનની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।